સુરતના ડિંડોલી વિસ્તારમાં ફ્લાવર ગાર્ડન પાસે થયેલી આશિષ સિંઘની સનસનાટીભરી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. જૂની અદાવતમાં ખેલાયેલા આ લોહિયા ખેલમાં ડિંડોલી પોલીસે 4 મુખ્ય આરોપીઓને અને એક સગીર સહિત કુલ 5ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના ડિંડોલીમાં જાહેર રસ્તા પર આશિષ સિંઘ નામના યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી કરવામાં આવેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા ડિંડોલી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે મુખ્ય આરોપી અભિષેક ઉર્ફ અંશુ રાજપૂત, ગૌરવ ઉર્ફ ગોપાલ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્માની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી ગૌરવ મિશ્રા અગાઉ પણ હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું નામચીન ગુનેગાર હોવાનું ખુલ્યું છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ તેજ કરી છે. તારીખ 15/3/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિષ્ના એસી મોલ કરીને આવેલો છે. એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંઘ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનારના ભાઈ છે, એમને ફરિયાદ જાહેર કરેલી હતી. ગુનાની તપાસ દરમિયાન જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં એક આરોપીનું નામ છે અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, બીજાનું નામ છે ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, ત્રીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે અને ચોથા આરોપીનું નામ છે સમીર રામ આધાર શર્મા. આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે. એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે. ગુનાની તપાસ ચાલુ છે. હજુ પણ આ ગુનામાં જે સંડોવાયેલ અન્ય આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે અને આ ગુનાના કામે બીજા પણ પડદા પાછળ પણ કોઈ આરોપીઓ હોય કે જે ગુનાની જગ્યા ઉપર હાજર ના હોય એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.